હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીમાં વિષય ઇંગ્લિશનું યુનિટ 8 આપેલું છે, માય મૂડ્સ માય ફિલિંગ. તેનું સોલ્યુશન અહીંયા જોવાનું છે. પહેલી એક્ટિવિટી આપેલી છે પોયમની, કે બ્રેકેટ જે છે એ જોઈને પૂર્ણ કરવાનું છે. પેલું ખાલી જગ્યામાં લખવાનું છે પોસ્ટમેન. પોસ્ટમેન, વોટ ડુ યુ ડુ? આઈ ડિલિવર લેટર્સ. આઈ ડિલિવર લેટર્સ. Barber, barber, what do you do? I cut hair. I cut hair. Cobbler, cobbler, what do you do? I mend my shoes. I mend my shoes. Sweeper, sweeper, what do you do? I collect garbage. I collect garbage. અહીંયા કાઉન્સમાં આપેલું છે બ્રેકેટમાં. મિત્રો, એનાથી બહુ ઇઝીલી તમે જે છે એક્ઝામ્પલ જોઈને આ પોયમ પૂર્ણ કરી શકો છો. ત્યાર પછીનું જોઈ લઈએ, મેચ ધ ફોલોઈંગ એન્ડ રાઇટ ધ નેમ ઓફ પ્રોફેશન. અહીંયા જે છે એ પ્રોફેશનના નામ લખવાના છે અને જોડકા જોડવાના છે. પેલું આપેલું છે ગાર્ડનર. આઈ ગ્રો ક્રોપ્સ ફોર ઓલ, એટલે કે હું બધા માટે જે છે તે ક્રોપ્સ એટલે કે પાક જે છે એ ઉગાડું છું. તો એનો જવાબ આવશે ફાર્મર. મિત્રો, અહીંયા મેં ફાર્મર લખેલું છે, એ તમારે ઉપર લખવાનું રહેશે. બીજાનો જવાબ છે ફાર્મર. ત્યાર પછી આઈ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન, એટલે કે હું દવાઓ જે છે એ આપું છું, પ્રિસ્ક્રાઇબ કરી દઉં છું દવા. તો એનો જવાબ આવશે ડૉક્ટર. આનો જવાબ અહીંયા લખજો અને આનો જવાબ અહીંયા લખજો. આઈ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. પોલીસમેન જે છે એ તો આપણી રક્ષા કરે છે, પણ દેશની રક્ષા સૈનિકો કરે છે, એટલે જવાબ લખો સોલ્જર. આઈ ટીચ સ્ટુડન્ટ્સ. કોણ ભણાવે છે બાળકોને? તો એનો જવાબ આવશે ટીચર. TEACHER, ટીચર. આઈડેન્ટિફાઈ મી. આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ લર્ન ઇન ક્લાસરૂમ. તો એનો જવાબ છે ટીચર. TEACHER. આઈ બિલ્ડ હાઉસ. કોણ ઘર બનાવે? તો કે બિલ્ડર, અથવા તો તમે આર્કિટેક્ચર પણ લખી શકો છો મિત્રો. આઈ સ્ટીચ ક્લોથીસ. ટેલર. I catch the thief and arrest them. તો જવાબ છે policeman. I drive a bus. Driver. He was a king. H થી ચાલુ થાય છે હિરણ્યકશિપુ. He was the son of હિરણ્યકશિપુ. P થી ચાલુ થાય છે પ્રહલાદ. He saved Prahlads life. આન્સર V થી ચાલુ થાય છે Lord Vishnu. She used her power for wrong. Holika. He was in her lake. Prahlad. Study the bar graph and answer the question. What is the name of the school? The name of the school is Saladi Primary School. How many students are there in the graph? There are 5 standards in the graph. How many students are there in standard 3? There are 10 students in standard 3. How many students are there in standard 5? Okay, there are 48 students in standard 5. How many total students are there in Saladi Primary School? So there are 142 students in Saladi Primary School. ગ્રાફ ઉપરથી તમે ઇઝીલી ક્વેશ્ચનના આન્સર આપી શકો છો મિત્રો. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મનોજભાઈ વિશેનો પેરેગ્રાફ આપેલો છે જે તમારે વાંચવાનો છે અને એમાંથી જ ક્વેશ્ચનના આન્સર શોધીને લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર? ધ નેમ ઓફ ધ ટીચર ઇઝ Manojbhai. Where is Manojbhai going? Manojbhai is going to the market. Manojbhai buys vegetable from the market. Answer is Poles. When will Manojbhai come back to home? Manojbhai will come back to home in the evening. Is Manojbhai a doctor? No, Manojbhai is not a doctor. What is your school's name? અહીંયા તમારા સ્કૂલનું નામ લખવાનું છે. માય સ્કૂલ્સ નેમ ઇઝ બ્લેન્ક્સમાં જે આવતું હોય તે પ્રાઇમરી સ્કૂલ લખવાની રહેશે. હાઉ મેની ક્લાસરૂમ આર દેર ઇન યોર સ્કૂલ? દેર આર 8 classrooms in my school. હાઉ મેની ટીચર્સ આર દેર ઇન યોર સ્કૂલ? દેર આર 8 teachers in my school. વેર ઇઝ ધ લાઇબ્રેરી ઇન યોર સ્કૂલ? ધ લાઇબ્રેરી is near the office in my school. Who is the principal of your school? જે સર કે મેમ હોય તેનું નામ લખવાનું રહેશે બ્લેન્કમાં. Is our principal. Do you like your school?
યસ આઈ લાઈક માય સ્કૂલ. ત્યાર પછી મિત્રો માય સ્કૂલ વિશે લખવાનું છે. માય સ્કૂલ્સ નેમ ઇઝ ખાલી જગ્યા પ્રાઇમરી સ્કૂલ. આઈ લાઈક ટુ ગો માય સ્કૂલ. There is 8 classroom in my school. There is a library in my school. There is a computer lab in my school and I love my school. Look at the picture and answer the question. What are those? Those are bullocks. What are these? These are books. What are those? Those are pens in the basket. What is this? This is a chair. What is that? That is a lion. What are these? તો કે these are bunch of flowers અથવા તો flowers. આ લખજો મિત્રો FLOWERS. these are bunch of flower એ કરી શકું અને flowers તમારે લખવાનું રહેશે. ફોર્થના સ્ટુડન્ટ્સ જે છે ઇઝીલી લખી શકે these are flowers. એક્ટિવિટી 8 આપેલી છે. Who is your class teacher? What is your favorite food? Where does your father work? Where do you live? Who is your friend? તમે આન્સર જે છે એ લખી શકો છો. ત્યાર પછી તમને સ્માઇલી આપેલી છે. પહેલી સ્માઇલી છે તે એંગ્રીની છે. સ્પેલિંગ લખી નાખો ANGRY. બીજી છે હેપી HAPPY. ત્રીજું આપેલું છે સેડ SAD. ચોથું છે સરપ્રાઇઝ SURPRISE. પાંચમું છે કામ CALM. છઠ્ઠું છે ક્રાય CRY. ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા છે સરપ્રાઇઝડ. બીજી ખાલી જગ્યા છે સેડ. ત્રીજી છે એંગ્રી. ચોથી છે લાફ અને પાંચમી છે હેપી. વોટ ઇઝ હી ડુઈંગ? તો કે હી ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. ત્યાર પછી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે મિત્રો. વોટ ઇઝ હી ડુઈંગ? તો કે હી ઇઝ ઇટિંગ. વોટ ઇઝ શી ડુઈંગ? તો કે શી ઇઝ ડાન્સિંગ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ડ્રિંકિંગ. ત્યાર પછી પાંચમું આપેલું છે વોટ ઇઝ હી ડુઈંગ? તો કે હી ઇઝ સ્લીપિંગ. ત્યાર પછી ડાયલોગ પૂરા કરવાના છે. ઉપર બ્રેકેટ આપેલી છે, તમે લખી શકો છો. હેલો રાહુલ, હાવ આર યુ? રાહુલ સેઝ હેલો સુરેશ, આઈ એમ ફાઇન. સુરેશ સેઝ where did you go? Rahul, I went to the market. Suresh, what did you buy? I bought video game. Suresh says, I like video game. Can we play together? Rahul says, let's play. Suresh says, thank you. ત્યાર પછી ફન ઝોન આપેલું છે, જેની અંદર તમારે જે છે એ ડ્રો ફેસ કરવાના છે, એટલે કે ઇમોજીસ જે છે એ દોરવાના રહેશે. મિત્રો અહીંયા પહેલું જે છે મેં એંગ્રીનું દોરેલું છે, ત્યાર પછી મેં સેડનું દોરેલું છે અને ત્યાર પછી હેપીનું દોરેલું છે. તમે આ દોરી શકો છો અથવા તો આ સિવાયના પણ બીજા લખી શકો છો, ડ્રો કરીને લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.